નમસ્કાર. આજે દશેરાનું પાવન પર્વ, અસત્ય ઉપર સત્ય અને અંધકાર ઉપર પ્રકાશનો વિજય. આજથી દિવાળીના દિવસો શરૂ થાય છે એમ કહી શકાય. આ નવલા નોરતાની પૂર્ણાહુતિ અને અસત્ય પર સત્યના વિજય ના આ શુભ પ્રસંગ દશેરાએ જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી આપ સૌ સ્નેહીજનો, સ્વજનો, મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, વાલીઓ અને પરિચિતો, આપ સૌને હાર્દિક શુભકામના. આજના આ રવિવારના સવારના તાસમાં મારે તમારી સાથે 12મા ધોરણના અર્થશાસ્ત્રની વાત કરવી છે. અર્થશાસ્ત્રના કેટલાક પ્રકરણ આપણે રિપીટ કરવા છે. 12મા ધોરણના અર્થશાસ્ત્રનું બીજું પ્રકરણ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં મેં તમારી સાથે અર્થશાસ્ત્રની વાત કરી છે. ત્યારે આપણે વૃદ્ધિ અને વિકાસનો અર્થ છે એ થોડોક સમજ્યા છીએ. આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું એનો તફાવત આપણે સમજ્યા છીએ. ધોરણ 12માં ફરીથી એ વાતને આપણે વાગોળવાની છે, ફરીથી એ વાતને આપણે સમજવાની છે. ચાલો મિત્રો, આપણે આપણી ટેક્સ્ટ બુક તરફ છીએ. આર્થિક વિકાસ આજે એક નાનકડા ગામડાથી માંડી અને વૈશ્વિક લેવલ સુધી ગ્લોબલ સંકલ્પના છે. આ આર્થિક વિકાસ, ડેવલપમેન્ટ, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. આર્થિક વિકાસનું અંગ્રેજી આપણે કરીએ છીએ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. આ આર્થિક વિકાસ છે એ બહુ મોટું પરિમાણ છે આપણી સમૃદ્ધિનું, દેશની સમૃદ્ધિનું, રાજ્યની સમૃદ્ધિનું, વ્યક્તિની સમૃદ્ધિ સાથે સંકળાયેલું બહુ મોટું પરિમાણ છે. એટલે કોઈ પણ દેશનું ધ્યેય એ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, એનું ધ્યેય હોય છે વધુમાં વધુ આર્થિક વિકાસ સાધવો. તે જે દેશનો આર્થિક વિકાસ ઊંચો એ દેશની ગણના સમૃદ્ધ દેશમાં કરવામાં આવે છે. વિકાસશીલ દેશ માટે પણ આ સાચી વાત છે અને વિકસિત થઈ ચૂકેલા દેશો માટે પણ આર્થિક વિકાસ એ બહુ સાચી બાબત છે, એને સાધવો છે. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી, બીજું વિશ્વયુદ્ધ એટલે 1939 થી 1944 સમયગાળો. 1939 થી 1944 પછી આ આર્થિક વિકાસ છે જે વિકાસમાન દેશ હતા, વિકસતા જતા હતા, એ દેશોએ પોતાના દેશની ગરીબી, પોતાના દેશની બેકારી, પોતાના દેશની આર્થિક અસમાનતા, ઇમ્બેલેન્સ જે છે એ, અને ગરીબીને કારણે ભૂખમરો, આ બધી સમસ્યાઓ, જે પાયાની સમસ્યાઓ હતી, એને ઉકેલવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ તરીકે જોયો એ આર્થિક વિકાસને. કે આ બધામાંથી જો દેશને બહાર કાઢવો હશે, આપણા દેશને બહાર આવવું હશે, ગરીબી, બેકારી, પછી ભૂખમરો અને આર્થિક અસમાનતા, આમાંથી જો બહાર આવવું હશે તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના મૂલ્યો છે એને ઊંચા લાવવા પડશે, એની કિંમત ઊંચી લાવવી પડશે, એ આંકડાને ઊંચો લાવવો પડશે. અને આ ગાળા પછી 1944 પછી ખાસ કરીને આ બે શબ્દો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ અર્થશાસ્ત્રમાં બહુ જ પ્રચલિત બન્યા. વૃદ્ધિ એનું અંગ્રેજી આપણે કરીએ છીએ ગ્રોથ, અને વિકાસ એનું અંગ્રેજી કરીએ છીએ આપણે ડેવલપમેન્ટ. એટલે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ અને ઇકોનોમિકલ ગ્રોથ, આ બંને શબ્દો છે
એ 1944 પછી બીજા વિશ્વયુદ્ધના અંત પછી ખાસ કરીને વિકાસશીલ દેશોમાં, વિકસિત જે દેશો વિકસતા જતા હતા એ દેશોમાં એ પ્રચલિત બન્યા. અહીંયા એ પણ આપણે યાદ રાખવાનું છે કે આ વસ્તુ ફક્ત વિકાસશીલ દેશો માટે કે વિકસિત થતા દેશો માટે નથી, વિકસિત થઈ ચૂકેલા દેશો માટે પણ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ મહત્વના પરિબળો છે. એટલે જે વિકસિત થઈ ચૂક્યા છે એ પણ પોતાના દેશમાં વધારેમાં વધારે આર્થિક વિકાસ થાય. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રો પણ પોતાના દેશમાં વધારેમાં વધારે આર્થિક વિકાસ થાય, લોકોની માથાદીઠ આવક વધે, રાષ્ટ્રીય આવક વધે એ માટેના એ. અને વિકસિત દેશો છે, વિકાસશીલ દેશો છે, વિકાસ પામતા દેશો છે એ પોતાના દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે પ્રયત્નશીલ હોય છે. જ્યારે વિકસિત દેશ એ ઊંચું ધોરણ છે જળવાઈ રહે એ માટે પણ એને આર્થિક વિકાસ સાધવો છે એ અનિવાર્ય હોય છે. આમ ઝડપી આર્થિક વિકાસ એ બંને પ્રકારના દેશો, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો એ બંને માટે જરૂરી છે, આવશ્યક જરૂરિયાત છે. સામાન્ય રીતે બંનેને એક ગણવામાં આવે છે. કોને કોને? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને. પણ આ બાબત બરાબર નથી. ભૂતકાળમાં જ્યારે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને એક ગણવામાં આવતું હતું, પણ એકબીજા માટે આ શબ્દો છૂટથી વપરાતા હતા. પણ કેટલાક વર્ષોથી અર્થશાસ્ત્રીઓએ, ઇકોનોમિસ્ટ જે છે એમને આ બંને શબ્દોના અલગ અલગ અર્થ તારવી અને અર્થશાસ્ત્રમાં આપણી પાસે મૂક્યા છે. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એ અલગ વસ્તુ છે અને ઇકોનોમિકલ ગ્રોથ, વૃદ્ધિ એ અલગ વસ્તુ છે. એટલે ઉર્સુલા હિક્સ એક જાણીતા ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી છે. એમના મતે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, કોઈ પણ દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસિત દેશો છે એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. આ હિક્સે શું કહ્યું? ઉર્વિલા હિક્સે કે બે શબ્દોને પકડ્યા. આર્થિક વિકાસ કોના માટે અનિવાર્ય છે, કોના માટે જરૂરી છે, કોના પ્રશ્નોનો ઉકેલ લાવી દે છે ઝડપથી? તો કે આર્થિક વિકાસ એ વિકાસમાન દેશો, જે દેશોનો વિકાસ થાય છે, ઇન પ્રોસેસ છે, આજે પણ વિકસી રહ્યા છે, એના માટે આર્થિક વિકાસ છે એ એના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત થઈ ચૂકેલા દેશો છે એને માટે જરૂરી છે. આ બંને શબ્દોનો અર્થ આપણે વિગતે જોઈએ છીએ. પહેલા જોઈએ આર્થિક વૃદ્ધિ એટલે શું. ઇકોનોમિકલ ગ્રોથ એનો અર્થ, મીનિંગ ઓફ ઇકોનોમિકલ ગ્રોથ, આર્થિક વૃદ્ધિનો અર્થ શું છે? તો મિત્રો, આર્થિક વૃદ્ધિ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. અહીંયા આપણે બે શબ્દોનો અર્થ છે પકડીએ છીએ, બે શબ્દોનો અર્થ સમજીએ છીએ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. પહેલી વાત આપણે કરીએ છીએ આર્થિક વૃદ્ધિની, ઇકોનોમિકલ ગ્રોથ. આ ગ્રોથ શું છે, વૃદ્ધિ શું છે? તો લાંબા સમય સુધી, ફોર અ લોંગ પીરિયડ, જ્યારે અર્થતંત્રમાં ચીજવસ્તુના ઉત્પાદનનો વધારો થાય, લાંબા સમય સુધી, કોઈ ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા સમય સુધી અર્થતંત્રમાં કોઈ પણ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં એક ધારો વધારો થાય, એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. એ સમયગાળાને આર્થિક વૃદ્ધિનો સમયગાળો કહેવાય છે. આર્થિક વૃદ્ધિમાં દેશની રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવક એટલે આપણે 11માં સમજ્યા છીએ, કુલ આવક, કુલ રાષ્ટ્રીય આવક, બધા સ્ત્રોતમાંથી જેટલા રિસોર્સિસ છે એ બધા રિસોર્સિસમાંથી થતી કુલ આવક, એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક,
માથા દીઠ આવક એટલે આપણે સમજાય છીએ કે માથા દીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવકને કુલ જનસંખ્યા વડે ભાગો અને જે આંકડો મળે તે. તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર, શબ્દો યાદ રાખજો, કોઈ 1, 2, 5 મહિના માટે નહીં, નિરંતર, સતત, કન્ટિન્યુઅસ જ્યારે વધારો થાય ત્યારે એને આર્થિક વૃદ્ધિ કહે છે. એટલે આર્થિક વૃદ્ધિમાં બંને પરિમાણથી, બંને એંગલથી, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં કેવો વધારો થવો જોઈએ? નિરંતર વધારો થવો જોઈએ, તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. આપણે 11મા ધોરણમાં સમજ્યા છીએ એ જ વાત ફરીથી આવે છે. અર્થશાસ્ત્રમાં ઉત્પાદકના સાધનો તરીકે કોને કોને લેવામાં આવ્યા છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. 11મા ધોરણમાં આપણે આ એક આખો પાઠ સમજ્યા છીએ. તો આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને ગુણવત્તામાં થતો વધારો છે એ આર્થિક વૃદ્ધિ માટે જવાબદાર છે. ફરીથી આ વાક્યને સમજો. આર્થિક વૃદ્ધિ માટે 4 પરિબળો જવાબદાર છે. 4 રિસોર્સિસ છે કહી શકીએ તો ચાલે. જમીન, મૂડી, પછી શ્રમ અને નિયોજન શક્તિ. આ ચારેયમાં જ્યારે વધારો થાય, એની સંખ્યામાં અને એની ગુણવત્તામાં, બંનેમાં, ત્યારે આર્થિક વૃદ્ધિ થઈ એમ કહેવાય. શ્રમ મીન્સ રોજગારી. અહીંયા આપણે શ્રમનો અર્થ કરીએ છીએ રોજગારી. નિયોજન શક્તિ, આ બધી શક્તિઓનું વિકેન્દ્રીકરણ કરી અને એને ઉત્પાદકતા સાથે જોડવું. મૂડી, દેશનો ભંડોળ, દેશની કેપેસિટી. આ બધું. જમીન, મોટા ભાગે તો જમીનમાં વધારો થતો નથી, પણ એની ઉપયોગિતા વધારી શકાય. જમીનનું પ્રમાણ ન વધારી શકાય, પણ એની ઉપયોગિતા વધારી શકાય. એટલે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ એવા ઉત્પાદનના જે સાધનો છે એને એના પુરવઠામાં અને એની ગુણવત્તામાં નિરંતર વધારો થાય, સતત વધારો થાય, એ આર્થિક વૃદ્ધિ માટે જવાબદાર છે. આવું કરી શકાય તો આર્થિક વૃદ્ધિ સાધી શકાય. એક સીધો સાદો દાખલો આપું તમને. મૂડી એટલે આપણે સમજ્યા છીએ કોઈ પણ કારખાનામાં રહેલા યંત્રો છે, મૂડી છે. હવે આ યંત્રોની ઉત્પાદકતા વધારીએ, યંત્રોનો પુરવઠો અને એની ઉત્પાદકતા. યંત્રો છે 9 કલાક કામ કરતા હોય, 10-12 કલાક કામ કરતા હોય, 24 કલાક ધમધમતા રહે, 8 કલાક કામ કરતા હોય તો 16 કલાક કામ કરતા રહે. એની ઉપર 10 કારીગરો કામ કરતા હોય તો 3 શિફ્ટમાં 30 કારીગરો કામ કરે. આ બધું શું કરીએ છીએ આપણે? એની ગુણવત્તા અને એના પુરવઠામાં વધારો કરીએ છીએ, ત્યારે આપોઆપ આર્થિક વૃદ્ધિ થાય છે. આ રીતે બાકીના 3 પરિમાણો, રિસોર્સિસ પર પણ આ બાબત સાચી છે. તો જ્યારે આ નિર્દેશકો છે, આ રિસોર્સિસ છે, ક્યાં ક્યાં ફરીથી યાદ કરવું છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. એની આ બધા સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા જ્યારે વધે છે ત્યારે 2 વસ્તુ ઊંચી આવે છે. બંને કઈ? રાષ્ટ્રીય આવક, વાર્ષિક રાષ્ટ્રીય આવક, અને સાથે સાથે માથાદીઠ આવક. આ બંને વધતું હોય એમ તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે ટૂંકમાં કહી શકાય કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે, દેખીતું પરિવર્તન છે, જેનું પરિણામ સૌને દેખાય છે. એટલે પરિણામાત્મક એ વૃદ્ધિ છે, પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એટલે કહી શકાય સામાન્ય શબ્દોમાં વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં થતો વધારો, અને આર્થિક વૃદ્ધિ કહેવાય.
આર્થિક વૃદ્ધિ છે દેશનું આર્થિક ચિત્ર રજૂ કરે છે અને કોઈ પણ બે દેશ વચ્ચે સરખામણી આર્થિક વૃદ્ધિથી થઈ શકે છે. પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ આટલી, એની માથાદીઠ આવક આટલી, આપણી માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આટલી, બાંગ્લાદેશની આટલી, અમેરિકાની આટલી. આ રીતે માથાદીઠ આવક, કુલ વાસ્તવિક માથાદીઠ આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક ના આધારે બે દેશોની સરખામણી થઈ શકે છે. બે દેશોની આર્થિક વૃદ્ધિના આધાર એટલે આર્થિક સરખામણી થઈ શકે છે. આપણે એની વ્યાખ્યાઓ જોઈ લઈએ. બે વ્યાખ્યાઓ આપણી પાસે છે અને પછી એની લિમિટેશન્સની મર્યાદાનો ખ્યાલ કરીએ. એક વ્યાખ્યા છે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. જે આપણે સમજ્યા એને એક શોર્ટ ફોર્મમાં અહીંયા મૂકવામાં આવ્યું છે. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. દર હંમેશા ટકામાં મપાય. એટલે આ વખતે કેટલા ટકા વૃદ્ધિ થઈ આર્થિક વૃદ્ધિ, એમાં આપણે કહીએ રાષ્ટ્રીય આવક કેટલા ટકા વધી, એ આર્થિક વૃદ્ધિ છે. અને બીજી રીતે કહીએ તો અથવા વસ્તુ અને સેવા, ગુડ્સ એન્ડ સર્વિસ, એના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. આ એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા છે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. કોને પૂરું પાડવાનું છે? પ્રજાને, નાગરિકોને. શું પૂરું પાડવાનું છે? વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ. કોઈ એક બે વસ્તુ નહીં, વૈવિધ્યપૂર્ણ. એક જ વસ્તુની અનેક બ્રાન્ડ, જુદી જુદી ગુણવત્તાવાળી વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ. વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ કોને પૂરી પાડવાની છે? પ્રજાને. શું પૂરું પાડવાનું છે? વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ. એનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં વધારો થાય. પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં જે વધારો થાય લાંબા ગાળા માટે, એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. અહીંયા આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા સમજ્યા. હવે આપણે સમજવી છે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ, લિમિટેશન. આર્થિક વૃદ્ધિનો જે આપણો ખ્યાલ છે, કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટની મર્યાદાઓ. શું છે આ કન્સેપ્ટની મર્યાદાઓ? તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણામાત્મક પરિવર્તનો જ ધ્યાને લેવામાં આવે છે. બે આપણે લઈએ છીએ ખાસ કરીને, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક. ઉત્પાદન કેટલું વધ્યું એની જ વાત, એટલે પરિણામ સાથે જ એને મતલબ છે. એટલે પરિણામાત્મક પરિવર્તન છે એને જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિ થાય છે એટલે આ બંને આવકો વધે છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક. પરંતુ નાગરિકોના વલણો, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો છે એ બદલાતા નથી, એ યથાવત રહે છે. ત્રીજો, સીમિત છે આર્થિક વૃદ્ધિ ફક્ત ઉત્પાદન સાથે. ઉત્પાદનનો વધારો અને એ વધારાનું પ્રમાણ જ દર્શાવે છે કે અમારું ઉત્પાદન આટલું વધ્યું. બીજી કોઈ બાબતો સાથે એ સંકળાયેલી બાબત નથી. આપણે આર્થિક વિકાસ જ્યારે જોઈશું ને ત્યારે જોઈશું કે આર્થિક વૃદ્ધિ કેટલો લિમિટેડ ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિમાં ફક્ત આપણે ઉત્પાદકતાને જ ધ્યાને લઈએ છીએ અને ઉત્પાદકતાને કારણે થતી આવકને, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને ધ્યાન લઈએ છીએ. બીજા પરિમાણોને ધ્યાને લેતા નથી. એટલે લોક કલ્યાણને, લોકોના જીવન ધોરણને, શિક્ષણની ગુણવત્તાને
આરોગ્યની ગુણવત્તાને, એ બધાને અહીંયા આપણે ધ્યાનમાં લેતા નથી. ક્યાં? આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ ફક્ત અને ફક્ત પ્યોરલી આંકડો છે. શેનો? ઉત્પાદકતાનો. રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો, માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો, આ બંને બાબતો છે એને જ એટલે પરિણામાત્મક પરિવર્તન નોંધે છે. ગુણાત્મક પરિવર્તનની અહીંયા કોઈ વાત થતી નથી. મનોવલણો કેવા બદલાય છે એની કોઈ વાત થતી નથી. ફક્ત ઉત્પાદન કેટલું વધ્યું એની જ વાત થાય છે. એટલે આ ખ્યાલ છે એ મર્યાદિત છે. એ ફક્ત ઉત્પાદનમાં થયેલો વધારો અને ઉત્પાદનમાં થયેલા વધારાનો દર બતાવે છે. એ ગુણાત્મક પરિવર્તન એટલે દેશના લોકો છે એનો આર્થિક વિકાસ કેટલો થયો એ નથી બતાવતું. એનું જીવન ધોરણ કેટલું ઊંચું આવ્યું, એના જીવનની ગુણવત્તા કેટલી ઊંચી આવી, એના શિક્ષણની ગુણવત્તા, એના આરોગ્યની ગુણવત્તા, એના ખોરાકની ગુણવત્તા, એના ભૂખમરણનું પ્રમાણ કેટલું ઘટ્યું, આ બધી બાબતો છે એને ધ્યાને લેવામાં આવતી નથી. અને એટલે બીજો શબ્દ આવે છે કે જે આ બધી મર્યાદાઓની પાર છે, એ છે આર્થિક વિકાસ, ડેવલપમેન્ટ, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. વૃદ્ધિનો ખ્યાલ છે, જ્યારે વિકાસના ખ્યાલને સમજીએ ત્યારે વૃદ્ધિને માં જે આપણે સમજીએ છીએ, બરાબર યાદ રાખજો કે વૃદ્ધિમાં આપણે વાત કરી છે ફક્ત ને ફક્ત ઉત્પાદકતાના વધારાની. ચારે પરિમાણો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિના ઉપયોગથી રાષ્ટ્રીય આવકમાં પહેલા ઉત્પાદક કેટલું વધાર્યું, અને ઉત્પાદનના આધારે રાષ્ટ્રીય આવક કેટલી વધી, માથાદીઠ આવક કેટલી વધી, આ આંકડા છે ત્યાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે લગભગ પૂરો થઈ જાય છે. પણ આર્થિક વિકાસ છે બહુ વ્યાપક ખ્યાલ છે, મર્યાદિત ખ્યાલ નથી. શું વ્યાપક ખ્યાલ છે? કોઈ પણ દેશો આજે આર્થિક વિકાસ સાધવા માટે સક્રિય બન્યા છે. વૃદ્ધિની વિકાસ એને ગ્રોથ સાથે કરતા ડેવલપમેન્ટ માટે વધારે પ્રયત્નશીલ છે. એટલે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ એ શું છે, આર્થિક વૃદ્ધિ એટલે શું છે તો આપણે સમજ્યા. હવે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ એ શું છે. તો આર્થિક વિકાસ એ પણ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ ફરીથી તમને કમ્પેર કરતો જઈશ, એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, પણ વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ આર્થિક સુખાકારી મેળવવાનું સાધન છે. પેલું ઉત્પાદકતા વધારવાનું છે, આ સુખાકારી મેળવવાનું છે. સુખી થવા માટે, પ્રજાને સુખી કરવા માટે આર્થિક વિકાસ થવો જોઈએ. એટલે આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ સમાઈ ગયેલી છે. આર્થિક વિકાસના જે જુદા જુદા પરિમાણો છે એમાં એક આર્થિક વૃદ્ધિ છે. પણ આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વિકાસ નહીં. આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસમાં સમાયેલો એક નાનકડો ભાગ છે. આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ ઉપરાંત આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાયેલા છે. બીજા બે શબ્દો ભળે છે આર્થિક વૃદ્ધિ સાથે. આર્થિક વિકાસમાં બીજા બે શબ્દો ભળે છે. ક્યાં? આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ. એટલે આર્થિક વૃદ્ધિ કરતા ક્યાંય ઊંચો ખ્યાલ, ક્યાંય વિશાળ ખ્યાલ, ક્યાંય વ્યાપક ખ્યાલ એ આર્થિક વિકાસનો છે. આર્થિક વિકાસ દરમિયાન આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનો જ એક ભાગ છે. એટલે સ્વાભાવિક રીતે પેલું બે જે આપણે જોયું એ તો અહીંયા વધે જ છે. શું? માથાદીઠ રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ રાષ્ટ્રીય આવક, માથાદીઠ વાસ્તવિક માથાદીઠ આવક, આ બંને વધે જ છે. પણ અહીંયા માત્ર જે આર્થિક વૃદ્ધિમાં પરિણામાત્મક ફેરફાર, પરિવર્તનની વાત હતી, એ અહીંયા ફક્ત પરિણામાત્મક પરિવર્તનની વાત નથી જે આર્થિક વૃદ્ધિમાં હતી, પણ અહીંયા ગુણાત્મક ફેરફારોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે વિકાસ એ વૃદ્ધિ કરતા ક્યાંય વિશેષ છે. પરિણામાત્મક સાથે સાથે ગુણાત્મક પરિવર્તનને પણ ધ્યાને લેવામાં આવે છે. એટલે આર્થિક વૃદ્ધિ એ એકમુખી પ્રક્રિયા છે, એને ફક્ત ઉત્પાદકતા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. એને
કારણે દેશના બંને માળખા, આર્થિક સાથે સાથે સામાજિક માળખું પણ બદલાય છે. આર્થિક વૃદ્ધિમાં ફક્ત આર્થિક માળખું બદલાય છે, એમાં પરિવર્તન આવે છે, જ્યારે અહીંયા આર્થિક અને સામાજિક બંને માળખા બદલાય છે. આર્થિક પ્રગતિ તો થાય જ છે, સાથે સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો પણ વધે છે. રોજગારીના પ્રમાણમાં પણ વધારો થાય છે, બેકારીના પ્રમાણમાં ઘટાડો થાય છે. જુદી જુદી અદ્યતન ટેકનોલોજીઓ અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ છે એ બચે છે. નવા નવા બિયારણો શોધાય છે, જેનાથી ઉત્પાદકતા વધે છે. આ બધા ગુણાત્મક ફેરફારો છે અને એના પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે. વધારેમાં વધારે કારીગરો કામ કરે છે, વધારે રોજગારી ઉત્પન્ન થાય છે, એટલે જે ઉત્પાદકનો આંકડો છે, આવક છે, એ પણ વહેંચાય છે. આર્થિક અસમાનતા છે એનું સ્તર પણ ઘટે છે. આમ અસમાનતા ઘટે છે, બેકારી ઘટે છે, ગરીબી ઘટે છે. બેકારી ઘટે એટલે સ્વાભાવિક ગરીબી ઘટે. આ ગરીબી અને બેકારી ઘટે છે, અસમાનતા ઘટે છે. શેમાં? આર્થિક વિકાસમાં. આર્થિક વિકાસનો વ્યાખ્યા આપણે લઈએ, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા સમજાય એવી જ રીતે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, મલ્ટી ડાયમેન્શનલ. આ વ્યાખ્યા કોણ આપી છે? માઇકલ ટોડેરોએ. માઇકલ ટોડેરોએ વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, મલ્ટી ડાયમેન્શનલ છે. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેની હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહી અને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો જન્મે છે. વૃદ્ધિમાં આપણે જોયું, આર્થિક વૃદ્ધિમાં આપણે જોયું કે એમાં માથાદીઠ વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, માથાદીઠ રાષ્ટ્રીય આવક વધે છે. પણ આ માથાદીઠ વાસ્તવિક આવક જે છે એમાં બે શરતોના આધારે આર્થિક વિકાસની વ્યાખ્યા આપવામાં આવી છે. કઈ શરતો? તો કે બીપીએલ જે છે એની નીચે આવેલી સંખ્યા છે વધવી ન જોઈએ. બિલો પોવર્ટી લાઈન છે, ગરીબી રેખાની નીચે જે વસ્તી જીવે છે એ વસ્તીમાં વધારો ન થાય. એટલે કે વસ્તી વધારો તો થાય જ છે, પણ એટલાને અપ કરવાના છે. એને ગરીબો મટાડી અને એને બીપીએલ ની ઉપર લઈ જવાના છે, બિલો પોવર્ટી લાઈન થી ઉપર લઈ જવાના છે. એટલે એ જે સંખ્યા છે એમાં વધારો ન થાય એ શરતે, અને આવકની વહેંચણીમાં વધુ અસમાનતા ધારણ ન થાય. આવકનો મોટો હિસ્સો એ એક નાના વર્ગ પાસે જાય અને નાનો હિસ્સો મોટા વર્ગ પાસે જાય, એવું ન બને. આ બંને શરતોના આધારે દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે એ જે પ્રક્રિયા છે એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કેવી કે જેમાં બે શરતોના આધારે માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. માથાદીઠ વાસ્તવિક આવકમાં, દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો થાય છે. કઈ બે શરતો? બે શરતો. એક, ગરીબી રેખા નીચે જીવતી વસ્તીની સંખ્યામાં વધારો ન થાય અને આવકની અસમાનતા વધે નહીં, આવકની વહેંચણીની અસમાનતા વધે નહીં. આ બે શરતો સાથે જે લાંબા ગાળા સુધી એ માથાદીઠ આવકમાં વધારો થાય છે એને આર્થિક વિકાસ કહે છે. ત્રીજી વ્યાખ્યા છે. ત્રીજી વ્યાખ્યામાં શરત એ આપી છે કે વસ્તી વધારો થાય કે ન થાય એ નથી જોવાનું. વસ્તી વધારો સતત થતો હોય તોય ભલે અને વસ્તી સ્થિર હોય તો પણ ભલે,
આ બંને સંજોગોમાં જ્યારે ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી પ્રક્રિયા એટલે આર્થિક વિકાસ. કેવો ફેરફાર જન્મતી? બંને પરિસ્થિતિમાં. કઈ બંને પરિસ્થિતિ? વસ્તીનો વધારો થતો હોય તો પણ ભલે અને વસ્તી સ્થિર હોય તો પણ ભલે. આ બંને પરિસ્થિતિમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીત, આ બંને પરિસ્થિતિમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીત એમાં ફેરફાર કરતી જે પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં વધારો થાય, સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. આ વ્યાખ્યાને પણ ફરી વખત સમજીએ. જ્યારે લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય અને માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય ત્યારે આર્થિક વિકાસ સાધે છે એમ કહેવાય. પણ બે શરત છે. પહેલું, આર્થિક વિકાસ, દેશ આર્થિક વિકાસ સાધે છે ક્યારે કહેવાય? તો આ વ્યાખ્યામાં કીધું છે કે બે બાબતો જોવી પડે. કઈ? એક તો દેશની માથાદીઠ વાર્ષિક આવક, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, એમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય તો આર્થિક વિકાસ સાથે છે એમ કહેવાય. પણ આ બે વસ્તુ થવી જોઈએ. સામે શરત છે. કઈ? કે વસ્તી વધારો થતો હોય તો પણ આ થવું જોઈએ અને વસ્તી વધારો સ્થિર હોય તો પણ આ થવું જોઈએ. અને વસ્તી વધારો સ્થિર હોય કે વસ્તીમાં વધારો થતો હોય, સતત વધારો થતો હોય તો પણ ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની રીતમાં એવા ફેરફારો થયા કે જેના કારણે આ બંને પરિસ્થિતિમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું અને માથાદીઠ આવકમાં વધારો થયો તો દેશે આર્થિક વિકાસ સાધ્યો છે એમ કહેવાય. આ ત્રણ આર્થિક વિકાસની વ્યાખ્યાઓ. આર્થિક વિકાસની વ્યાખ્યાઓ પછી આપણે વાત કરવાની છે આર્થિક વિકાસના લક્ષણોની. આર્થિક વિકાસના 6 લક્ષણોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ આપણે જોઈ, અહીંયા આર્થિક વિકાસના લક્ષણો જોવા છે અને પછી વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે એ સમજી અને આપણે આપણો આ તાસ પૂરો કરશું. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. 6 લક્ષણો છે. એની કેરેક્ટરિસ્ટિક તમને આપું છું. 6. ફર્સ્ટ, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે આર્થિક વિકાસની જ્યારે ચર્ચાની શરૂઆત કરી ત્યારે મારું પહેલું વાક્ય હતું કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ધીમી હોઈ શકે, ઝડપી હોઈ શકે, આ બંને વસ્તુ શક્ય છે, પણ ફરજિયાત છે સતત. આર્થિક વિકાસ થંભવો જોઈએ નહીં. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આનું લક્ષણ છે. જો સતત ન હોય તો એને વિકાસ ન કહેવાય. લોકોનું જીવન ધોરણ સતત ઊંચું ન આવતું હોય તો એને આર્થિક વિકાસ ન કહેવાય. ઉત્પાદકતા સતત વધતી ન હોય, માથાદીઠ આવક સતત વધતી ન હોય તો આર્થિક વિકાસ ન કહેવાય. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં એક ડાયરેક્શન સાથે એ નિયત ક્રમમાં મજબૂત રીતે ચાલતી હોય. વિકાસ શરૂ કરવો સહેલો છે, પ્રમાણમાં સરળ છે, પણ વિકાસ જાળવી રાખવો, એને કન્ટિન્યુઅસ રાખવો એ થોડુંક મુશ્કેલ છે. એટલે સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂ થાય ને, વિકાસ ત્યારે ઝડપી હોય પણ પછી એ ધીમો પડી જાય છે. ધીમો પડે ત્યાં સુધી વાંધો નથી, અટકવો ન જોઈએ. તો અટકે તો વિકાસ ન કહેવાય. એટલે પહેલું આનું લક્ષણ છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું આપણે જે સમજી ચૂક્યા છીએ કે એમાં પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વૃદ્ધિમાં આપણે જોયું કે ફક્ત પરિમાણાત્મક પરિવર્તન થાય છે. અહીંયા પરિમાણાત્મક સાથે સાથે ગુણાત્મક પણ પરિવર્તન થાય છે. એટલે ઉત્પાદનમાં વધારો થાય એને પરિમાણાત્મક કહીએ. પરિમાણ છે શબ્દ, યાદ રાખજો, પરિણામ નથી. પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં વધારો થાય છે એટલે એના ગુણાત્મક પરિવર્તન આવે છે. આપણે મોબાઈલ બનાવીએ
એની સંખ્યામાં વધારો થાય તો એ પરિમાણાત્મક છે, પણ એની ગુણવત્તામાં પણ વધારો થાય તો એ ગુણાત્મક છે. એટલે વિકાસના કારણે આ બંને ક્ષેત્રમાં, બંને પરિમાણોમાં વધારો ફેરફાર થાય છે. શેમાં? એક પરિમાણમાં અને બીજા ગુણાત્મક. ત્રીજું, માંગમાં પરિવર્તન આવે છે. અર્થશાસ્ત્રની બહુ મોટી વાત. માંગમાં વધારો ક્યારે આવે? અહીંયા કહ્યું આર્થિક વિકાસથી માંગમાં વધારો આવે છે, પણ માંગમાં થતો વધારો શું સૂચવે છે? એ શું ઇન્ડિકેટ કરે છે? માંગમાં થતો વધારો એ ઇન્ડિકેટ કરે છે કે લોકોની આવક વધી છે. આવકનો વધારો છે એ જ માંગમાં વધારો કરે. દરેક વખતે જોયું છે કે જ્યારે જ્યારે સારું વર્ષ થાય, ઉત્પાદકતા વધે, એટલે લોકોના ખિસ્સામાં વધારે પૈસા આવે, વધારે આવક થાય, અને ત્યારે ત્યારે માંગ વધે. જ્યારે જ્યારે કર્મચારીઓના વેતનમાં વધારો થાય ત્યારે કર્મચારીઓ પાસે વધારે પૈસા આવે, માંગમાં વધારો થાય. એટલે માંગમાં થતો વધારો એ આવકના કારણે છે. આવક ક્યારે વધે? વિકાસ થાય ત્યારે. એટલે વિકાસ થવાથી લોકોની આવક વધે છે. આવક વધે એટલે રુચિ બદલાય છે. પહેલા આપણે 2 વ્હીલમાં જતા હોય, 4 વ્હીલમાં જવાનું મન થાય. શું કામ? આવક વધી. આપણે સાદા કપડાં પહેરતા હોય, બ્રાન્ડેડ પહેરવાનું મન થાય. શું કામ? આવક વધી. સાદું જમતા હોઈએ, કંઈક આપણા ભોજનની ગુણવત્તામાં વિશેષતા લાવવાનો આપણને મન થાય. શું કામ? આવક વધી. આવક વધવાને કારણે રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. અને વિકાસની શરૂઆતના તબક્કામાં પહેલા પ્રાથમિક વસ્તુઓની માંગ વધે છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, અને પછી એનાથી પણ જ્યારે આવક વધે ત્યારે મોજ શોખ અને સુખ સગવડની માંગ વધે છે. પહેલા આવક વધે એટલે આપણે આપણું મકાન બરાબર કરીએ, આપણે આપણી રહેવાની સુવિધા, ખાવાની સુવિધા, પહેરવાના કપડાં, શિક્ષણની સુવિધા, આરોગ્યની સુવિધા, આ બધા પાછળ આપણે પહેલા પૈસા વાપરીએ અને પછી મોજ શોખ પાછળ વાપરીએ. એટલે માંગમાં પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસ થાય એટલે શિક્ષણ વધે, શિક્ષણનું પ્રમાણ પણ વધે અને શિક્ષણની ગુણવત્તા પણ બદલાય. શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા બદલાય એટલે શ્રમની ગતિશીલતા છે એ વધે છે. વધારે વધારે લોકો રોજગારી તરફ વળાય છે. અને પાંચમું, મૂડી સર્જનમાં વધારો થાય છે. સ્વાભાવિક છે, વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે. માંગ વધે એટલે ઉત્પાદન વધે. બજારમાં માંગ હશે તો ઉત્પાદકોને વધારે વધારે ઉત્પાદન કરવાનું મન થશે. આ રીતે ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનમાં વધારો થાય એટલે વધારે મૂડી બને છે, મૂડી સર્જન થાય છે, અને મૂડી સર્જન થાય એટલે પાછું વધારે રોકાણ થાય છે. આ એક આખી સાયકલ છે. આર્થિક વિકાસ થાય, ફરીથી આ બધા જે મુદ્દાઓ બાપુ છે એને એક વાતમાં આપણે સમજવું હોય તો સમજી શકાય કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે એટલે બંને પ્રકારના ફેરફારો આવે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. આર્થિક વિકાસ થાય છે એટલે લોકોની આવક વધે છે. આવક વધે છે એટલે માંગમાં પરિવર્તન આવે છે. માંગ વધે તો છે પણ લોકોની રુચિ પણ બદલાય છે એટલે માંગમાં પણ પરિવર્તન આવે છે. પહેલા જે ચીલાચાલુ વસ્તુઓ મળતી એમાં વિવિધતાના લોકો આગ્રહી બને છે. વધારે મોંઘી વસ્તુઓ કે વધારે સારી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ વધે છે. રુચિ બદલાય છે એટલે માંગ વધે છે. જુદા જુદા પ્રકારની માંગ વધે છે એટલે માંગ પણ બદલાય છે. એટલે વધારે પ્રમાણમાં અને વિવિધતાવાળું ઉત્પાદન કરવાની જરૂર પડે છે. સુખ સગવડની માંગ વધે છે. શિક્ષણની માંગ વધે છે. શિક્ષણની ગુણવત્તા બદલાય છે એટલે શ્રમની રોજગારી તરફ લોકો વધે છે. શ્રમની ગતિશીલતા વધે છે અને ઉત્પાદન વધે છે એટલે મૂડી સર્જનમાં વધારો થાય છે. અને મૂડી સર્જનમાં વધારો થાય છે એટલે એ મૂડી પાછી એનું રોકાણ પણ થાય છે. છેલ્લો મુદ્દો,
ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વધારે વધારે સારી ટેકનોલોજી, કારણ કે મૂડી સર્જન થયું એટલે હવે ધંધા પાછળ વધારે રોકાણ કરતા ઉત્પાદકો મૂંઝાશે નહીં, અચકાશે નહીં. એટલે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે, વધારે સારી ટેકનોલોજીનું સંશોધન થાય છે, વધારે સારી ટેકનોલોજી આવે છે અને પરિણામે વધારે સારી ગુણવત્તાવાળી ઉત્પાદન છે એ બજારમાં આવે છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે અમુક સમય પછી વિકાસ શરૂ થાય, વિકાસની પ્રક્રિયા ઝડપી હોય, પછી એ સ્ટેડી બને, નિરંતર ચાલે, લાંબા સમય સુધી ચાલ્યા પછી એ સ્વયંભૂ બની જાય છે. પછી એના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટની જરૂર રહેતી નથી. પછી વિકાસની પ્રક્રિયા કાયમી બની જાય છે. પહેલા લાંબા ગાળાની હોય, પછી એ કાયમી બની જાય, સ્વયંભૂ બની જાય, આપમેળે વિકાસ છે થયા કરે છે. પછી એને આપણે વિકસિત દેશમાં કહીએ છીએ. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિ કરતા ક્યાંય ઊંચો ખ્યાલ છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનની નોંધ લે છે, ન ખ્યાલને સ્પષ્ટ કરે છે. તેમ છતાં આર્થિક વિકાસમાં બધું આવી જતું નથી, કારણ કે આર્થિક વિકાસમાં માનવ વિકાસની ચર્ચા થતી નથી. હજી પણ ઉત્પાદકતાની જ વાત થાય છે. ઉત્પાદકતાને કારણે ફેરફાર થતો માંગની વાત થાય છે, વસ્તુની ગુણવત્તાની વાત થાય છે, શ્રમની વાત થાય છે, બેકારીની વાત થાય છે, રોજગારીની વાત થાય છે, ગરીબીની વાત થાય છે, ભૂખમરાની વાત થાય છે. પણ માનવ પ્રગતિનું માપદંડ આજે પણ આર્થિક વિકાસ બની શકતો નથી. આજે પણ એ અર્થશાસ્ત્ર સાથે જ, ઇકોનોમી સાથે સંકળાયેલી જ બાબત છે. એ હ્યુમન ડેવલપમેન્ટ સાથે હજી એને સંપૂર્ણપણે જોઈ શકાતું નથી. એને સંપૂર્ણપણે એ માપદંડ નથી કે આર્થિક વિકાસ થયો એટલે માનવ વિકાસ થયો એમ કહી શકાય એવા તબક્કે હજી આપણે પહોંચી શક્યા નથી. આર્થિક વિકાસના ખ્યાલને હજી માનવ વિકાસના તબક્કે આપણે પહોંચાડી શક્યા નથી. આર્થિક વિકાસને માપી શકાતો નથી. આર્થિક વૃદ્ધિના આંકડા હોય, આટલા દરે અત્યારે ભારતના લોકોની માથાદીઠ આવક આટલી છે એ આપણે ન કહી શકીએ. એટલે કહી શકીએ રાષ્ટ્રીય આવક આટલી છે કહી શકીએ, એ બંને આંકડા આપી શકીએ, કારણ કે એ વૃદ્ધિનું માપન છે. વૃદ્ધિનું માપન થઈ શકે, વિકાસનું માપન થઈ શકે નહીં. વૃદ્ધિનું માપન થઈ શકે, વિકાસનું માપન નહીં થઈ શકે. એ કારણ કે વિકાસમાં ફક્ત આર્થિક માપણી નથી કરવી, આર્થિક વિકાસ નથી માપવાનો. સમાજમાં આવેલા પરિવર્તનોની પણ નોંધ લેવાની છે, એના આંકડા ન હોઈ શકે, એટલે માપન ન થઈ શકે. આર્થિક વિકાસથી પ્રજાનું જીવન ધોરણ આવે, પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, અર્થશાસ્ત્ર હા કહે છે. પણ વાસ્તવિક રીતે આપણે જોઈએ તો ભારતમાં આર્થિક વિકાસ ઘણો થયો છે આઝાદી પછી, પણ જીવન ધોરણ જોઈએ એટલું ઊંચું આવ્યું નથી. એટલે આ બે બાબતોને પણ વાસ્તવિક રીતે આજે પણ સંપૂર્ણપણે સાંકળી શકાતી નથી. હવે આજના તાસના આપણે છેલ્લા તબક્કામાં જઈએ છીએ, અને એ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, ડિફરન્સીસ. શબ્દ આપણે વાપર્યા છે, ફરીથી યાદ કરાવી દઉં છું. આર્થિક વિકાસ એટલે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, અને આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિકલ ગ્રોથ. એટલે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતા ચડી જતું છે, કંઈક વિશેષ છે. આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વિકાસની અંદર સમાયેલી બાબત છે, પણ આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ કરતા બહુ વિસ્તૃત ખ્યાલ છે. એટલે આર્થિક વૃદ્ધિને આપણે ઘટના કહીશું, એક બનાવ કહીશું. જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, બનાવ છે અટકી જાય, એક સમય પૂરતો હોય, એક સમયગાળા પૂરતો હોય. જ્યારે પ્રક્રિયા છે એ નિરંતર હોય.
એટલે વિકાસ છે પ્રક્રિયા છે, વૃદ્ધિ એક ઘટના છે. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિથી અર્થતંત્રની આવક વધે છે, દેશની ઇકોનોમિકામાં વધારે પૈસા ઠલવાય છે. જ્યારે આર્થિક વિકાસથી દેશની તિજોરી તો છલકાય છે, સાથે સાથે માનવીનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. એટલે આર્થિક વિકાસમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તનો જ નોંધાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક વિકાસ પણ, ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. આર્થિક વૃદ્ધિમાં જે ઉપલબ્ધ સાધનો છે, ઉત્પાદનના સાધનો, એની પુનઃ ફાળવણી, ફરીથી ઉપયોગ કરો, એને કાર્યરત કરો, એના ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યારે વિકાસમાં જે નથી વપરાયેલા, પહેલામાં વપરાયેલાને પુનઃ ફાળવણી કરવાની વાત છે, અહીંયા નથી વપરાયેલા, વણ વપરાયેલા જે સાધનો છે એનો ઉપયોગ કરવાની વાત છે, એને ઉપયોગમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. આર્થિક વૃદ્ધિ એ વિકસિત જે દેશો છે, વિકાસ પામી ચૂક્યા છે એ દેશો માટે મહત્વનો ખ્યાલ છે. કારણ કે એનું જીવન ધોરણ ઊંચું છે જ ઓલરેડી, એની પ્રજાનું, એની માથાદીઠ આવક ઊંચી છે જ. ત્યાં જે પરિમાણોની આપણે વાત કરીએ છીએ, સામાજિક પરિવર્તનો થઈ ચૂક્યા છે. તે સારું શિક્ષણ છે, સારું હેલ્થની સુવિધા છે, રહેવાની સારી સગવડતા છે, સારું ભોજન છે, બેકારી ઓછી છે, ગરીબી ઓછી છે. ત્યાં આર્થિક વૃદ્ધિ છે એનો ખ્યાલ છે એ બરાબર છે, એનો ખ્યાલ છે. પણ અહીંયા જે દેશો વિકાસમાન છે, વિકાસશીલ છે, એની સાથે સંકળાયેલો મહત્વનો ખ્યાલ છે આર્થિક વિકાસ. એટલે આર્થિક વૃદ્ધિને માપવાનું સરળ છે, માપી શકાય, આંકડાઓ આપી શકાય. આર્થિક વિકાસને માપવાનું સરળ નથી, કારણ કે વૃદ્ધિનો ખ્યાલ છે સીમિત છે, આર્થિક વિકાસનો ખ્યાલ છે ખૂબ વિસ્તૃત છે. એટલે આર્થિક વૃદ્ધિને ફક્ત માથાદીઠ આવક સાથે સંબંધ છે. કુલ રાષ્ટ્રીય આવકને જનસંખ્યા વડે ભાગી નાખો એટલે જે આંકડો મળે તે. પણ આર્થિક વિકાસને એની સાથે એની વહેંચણીને પણ સંબંધ છે. એટલે આવકની અસમાન વહેંચણી જે થતી હોય, પૈસાદારો વધારે ને વધારે પૈસાદાર થતા જાય, ગરીબ વધારે ને વધારે ગરીબ થતા જાય, એ આર્થિક વિકાસ નથી. આર્થિક વિકાસમાં દેશના દરેક નાગરિકને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મળી રહે એટલી એ આવક કરે, એટલો વિકાસ થાય, એને આર્થિક વિકાસ કહેવાય. એટલે વૃદ્ધિ ઝડપી હોય પણ વિકાસની પ્રક્રિયા છે એ નિરંતર પણ થોડીક ધીમી હોય છે. એટલે આર્થિક વૃદ્ધિ થાય પણ આર્થિક વિકાસ ન થાય એવું બને. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. લોકોનું જીવન ધોરણ ઊંચું ન આવે, ગરીબી ઓછી ન થાય, ભૂખમરો ઓછો ન થાય, પણ દેશની રાષ્ટ્રીય આવક વધે એવું બને. કારણ કે જે પૈસાદાર લોકો છે એ પોતાનું ઉત્પાદન વધાર્યા કરે અને આર્થિક વૃદ્ધિ કરે, પણ આર્થિક વિકાસ ન થાય એવું બને. પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ ન થાય. આર્થિક વિકાસ થવા માટે આર્થિક વૃદ્ધિ જરૂરી છે. અહીંયા આપણે આપણા આ પાઠની ચર્ચા પૂરી કરીએ છીએ. આજે ફરીથી જ્યારે આપણે મળીએ ત્યારે આપણે વિકાસના જે ઇન્ડિકેટર્સ છે, નિર્દેશકો છે, એની વાત કરશું. તમને થોડોક એનો ખ્યાલ આપી દઉં. આપણે વાત કરવાની છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની, માથાદીઠ આવકના વૃદ્ધિ દરની, જીવનની ભૌતિક ગુણવત્તા અને એના આંકની, કે જેને આપણે PQLI કહીશું, અને પછી માનવ વિકાસ આંકની. આ 4 એ નિર્દેશકો છે કે જે બહુ મહત્વના છે. એટલે આપણે હવે પછીના પીરિયડમાં 2 નિર્દેશકોની વાત કરશું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. અને પછીના ત્રીજા અને છેલ્લા પીરિયડમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો અને એનો આંક, જેને PQLI કહીએ છીએ, એ અને માનવ વિકાસનો આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આની આપણે વાત કરી અને આ પ્રકરણની ચર્ચા પૂરી કરશું. ફરીથી આપ સૌને હેપી દશેરા, દશેરાના પર્વની ફરીથી શુભકામના. આવજો. જય હિન્દ, જય ભારત.